ગીરગઢડા તાલુકાના પીછવી ગામે જિલ્લા કલેક્ટર દ્વારા રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ ગટર લીકેજ, રસ્તાઓના દુરસ્તીકરણ અને ખેતીના પાણી માટે બોરીબંધ જેવા સામૂહિક પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરે તમામ રજૂઆતો સાંભળીને અધિકારીઓને પ્રશ્નોને પ્રાથમિકતા આપી વહેલી તકે નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે સ્મશાનમાં છાપરી બનાવવા માટે તાત્કાલિક ધોરણે ₹1.50 લાખ ફાળવવાની તૈયારી દર્શાવી હતી. કલેક્ટરે ગ્રામ પંચાયતને ફાળવેલી ગ્રાન્ટમાંથી સૌપ્રથમ રસ્તાનું દુરસ્તીકરણ અને ગ્રામજનોને 100% આયુષ્માન કાર્ડ કવરેજ તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ સભામાં ખેતીવાડી અને પોલીસ વિભાગના અધિકારીઓએ પણ જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ રાત્રિ સભામાં નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી KR પરમાર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય સહિતના વિભાગના અધિકારીઓ, પીછવી ગામના સરપંચ કાનાભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.